હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 7 વાગવા આવ્યા. આ બાજુમાં ટોણી વખાર આવ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નમસ્કાર. શુભ સવાર. જય માતાજી. જય માતાજી. જય ભગવાન. મોડું થઈ ગયું ખાસું અડધો કલાક લેવું. મારે ફટાફટ પેલો જીસ પડ્યો ને પીને જવું પડશે. ઠંડો હે એમાં બરફ જેવો. હા હા મોટામાં જ ના. તો ચાલો હવે જઈશું સ્કૂલ. મળીએ સ્કૂલથી. 12:10 થઈ ગઈ. આપણે ઓફિસથી આવી ગયા. ઘેર આવ્યા કપડાં બદલ્યા નહીં. આપણે કપડાં બદલીને ફ્રેશ થઈએ પહેલાં આપણે જમવાનું શું છે રસોડામાં જઈને તપાસ કરીએ. તો હા શું દહીં છે ઘરે બનાવી અને બીજું બનાવ્યું જમવામાં સરગવાનો સૂપ બની ગયો. તો સરગવાનો સૂપ આપણો બની ગયો છે. નહીં નાખી કોથમીર નાખી દઈ હતી ને એનો ફ્લેવર આવી જતો. અને ગવારની સબ્જી. તો સરગવાનો સૂપ પીશું પછી આપણે કપડાં બદલી ચાલશે. તો દૂધ સાસા આવી ગયું છે અહીંયા આપણે લાવી દીધું બરાબર. આપણે આપણું કામ કરી નાખીએ ટાઈમસર. આવતી વખત દૂધને લેતા આવીએ. આ એમનું ટાઈમસર કરી દે કોમ. જમવાનું હવે લોટ બાંધવાનું ચાલુ હોય. લોટ બંધાઈ જાય એટલે રોટલી થશે. સબ્જી બની ગઈ છે. સૂપ તૈયાર થઈ ગયો છે. અને અહીંયા દહીં પણ તૈયાર થઈ ગયું. છાશ હું લેતો આવ્યો છું બરાબર. તો નાળો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. અહીંયા બહાર કપડાં ધોઈને સૂકવી દીધા છે. એટલે લગભગ કચરા પોતું બધું થઈ ગયું હે ને બરાબર. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું એટલે જમવાનું બને. અને પપ્પાબેન આવી જાય એટલે આપણે જમવા બેસીએ. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. મળીએ જમવાના ટાઈમ. તો 1 વાગી ગયો. ફ્રેશ થઈ સ્કૂલથી આવીને અને પપ્પાએ ઓફિસથી આવીને કોમ કર્યું. ચલો હું ચશ્મા સાફ કરીને આવું. આ બાજુ મમ્મી બેઠી. શું બનાવ્યું મમ્મી? હરકું તો કુકરમાં બનાવી. શું બનાવી? અરર ગવાર પૂરી બનાવી ચોકોરી. મને ખબર નહીં આમ ગવાર પ્રત્યે નફરત થઈ. મને તો હારી ભાવતી હતી ગવાર. આમાં હું હા તીખારી મસ્ત. આપણે ખાઈશું. 2 ખાઈ હો. અને આ બાજુમાં સરગવાનો સૂપ. હું કહો પપ્પા તે આખો હું 12 વાગ્યા સુધી કોઈ ખાધું ના હોય ને પછી ગવાર અમે આવો તો એમ જ થાય ને. હા ગવાર તમને નહીં થતું? હે તમને નહીં થતું? શું આપણે તો બધું જ ખાઈએ કમ્પ્લીટ. તો વસ્તુ ટાળવાની નહીં. તો ચાલો જમી લઈએ. તો 5 વાગી ગયા. આ બાજુ મમ્મી બેઠી અને એક વસ્તુ કોમેડી થઈ ગયું. આ ફેમિલી પેક લાવ્યા હતા એ મૂકવા માટે ફ્રીઝર ચાલુ કર્યું અને અંદર તરબૂચ હતું. તો તરબૂચ એ બરફ થઈ ગયું અને એવું બરફ થયું તે ખોલતું નહીં મમ્મી. આ તો હવે તો હું કરશું હવે આનું? ખુલતું જ નહીં. પેલી ડગડી પાડેલી એ મૂકી બાર મેં બરફ અંદર કપાશે નહીં જલ્દી. કપાશે એમ પણ જલ્દી આમ પેલું નહીં થાય આમ બરફના લીધે. જ્યુસ કરી દેવાનો એટલે હું પીવાય. પેલું આમ ડાયરેક્ટ ટુકડો ના ખવાય. આવી જ રીતે ટેટી કાલ થઈ હતી. ટેટી તો કાલ પતાવી. સંતરાનો રસ કાઢી દો. એ જ ના બરફ થઈ જાય એટલે એવું જ થાય ને.
તરબૂચ કાપું યાર નહીં હમ કાપાય તો કાપું નગર મિક્સરમાં ક્રશ કરી દેવાનું પેલા દોણા પેલા બીજ ના કાઢવા પડે ચાલે એ તો કશું ના થાય એનાથી ખાવા ભાવ જ ને તરબૂચ ખાઈએ તેમાં હું આવે તો ચાલો હવે જ્યુસ કરીશું જે થાય ટુકડા તો નહીં જ ખવાય અને મોટામાં એવું ઠંડુ ઠંડુ રાખે તો જ્યુસ બનાવીએ પછી તેલ નાખવાનું તો તેલ નાખી દઈએ મળીએ પછી આગળ તો 6:30 થઈ ગયા પપ્પા ઓફિસથી આવ્યા હા યાર કપડાં બદલ્યા શું કરીએ અને આ બાજુ તરબૂચનો જ્યુસ કરવો પડે કરવો પડે કર્યો કરવો પડ્યો ચાલ બરફ નતું થઈ ગયું ચલો જ્યુસ પી ગયો બધો મોસંબીનો હા એ તો પતી ગયા હવે ઓબળાનો પતાવી દીધો એ તો રોજ પીવા માટે હે ને એ આનો મસ્ત પી જજો ખાઈ પછી ટોપ ફ્રીજમાં મૂકી દે એટલે ટોપ થઈ જાય ને પેલો પહેલો આપણે પેલો ફાલું તો પડે તો પછી પડ્યો હોય તો પછી એક્સ્ટ્રા કરવાની છે ના પતાવી દે મન તો શું ભાવ ચાલ આ મમ્મીને બહુ ભાવ મને બહુ ભાવે બનાવી દે ને ભેળા નહીં પાવતો ચાલ મૂકું તો દે દો હમ તો 7:45 થવા આયા થઈ આમ તો કડિયાલ સેટ નહીં કરવાની પપ્પા કરવાની તે કરો હું ચાલું તો તો ખીચડી બનાવીએ ખીચડી દૂધ ને રોટલી રોટલી બરાબર ખાઈ લઈએ આપણે સાદું સાદું ફોરું ફોરું હે શું કેવું તમે કેવું હો તાર તો દૂધ દૂધ થાય દૂધ પીવાનું હોય એવું ના હોય કોઈ ના પાડી દઈ મેં કે જાડે થવાનું ખાવાનું ગાડા થવાનું પણ એ તો કોઈ દૂધ તો કોઈ તું કોઈ બહેણીએ ને બહેણીએ થોડી પીવો હતી ગાડા થવાનો મતલબ કે એ તો એમ પણ દૂધ સારું કેલ્શિયમ યુક્ત ખોરાક લેવો જોઈએ તમારે જેને સાંધાનો દુખાવો હોય સરગવાનો સૂપ પીવો તો પીધો ના છે મસ્ત તો ચલો તને હેડો ધીમે ધીમે મટી જમી જશે આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ તે હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય